ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં બીએમાં ચેપ્ટર નંબર 3 પૂર્ણ કર્યું હતું, બરાબર છે. હવે આજે આપણે જે ચેપ્ટર નંબર 4 છે માહિતી સંચાર, એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે. તો માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. હવે સૌપ્રથમ આની જે પ્રસ્તાવના છે તો સમજો. આપણે આ માહિતી સંચાર, ઈ કોમર્સ, આ બધા શબ્દો સમજેલા છે, આમ ખબર કરો. માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન. બે વ્યક્તિઓ વચ્ચે જે માહિતીની આપ-લે થાય એને શું કહેવાય? માહિતી સંચાર કહેવાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરે, સામેવાળી વ્યક્તિ સમજે, બરાબર છે. આજે આપણે કમ્યુનિકેશન કરવાના, આપણે કે કમ્યુનિકેશન કરતા છે, કયો શબ્દ વાપરીએ ઘણી વાર, એટલે કે સરખી રીતે વાતચીત કરતા છે. કમ્યુનિકેશન એટલે વાતચીત કરવી સરખી રીતે. તો કમ્યુનિકેશનની પહેલા વાત છે, પછી ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઓનલાઈન આપણે જે આજે ખરીદી વેચાણ કરીએ છીએ, વસ્તુઓ ખરીદીએ છીએ, ઈ કોમર્સ છે. અને આઉટસોર્સિંગ એટલે કે આપણા દેશના લોકો વિદેશના લોકોનું કામ જે ઓનલાઈન કરે છે એ આઉટસોર્સિંગ છે. તો આપણે 3 શબ્દો છે, 3નો ડિટેલમાં જે અભ્યાસ કરીએ છીએ. તો સૌપ્રથમ પ્રસ્તાવના આપણે સમજીએ. ચેપ્ટરની પ્રસ્તાવના મેં જે તમને કીધું એ જેમાં લખેલું છે, પણ છતાં એકવાર વાંચીએ. પેજ નંબર 32. વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે. હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની છે. માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બની છે. ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા. જો માહિતી, એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સંપર્કમાં રહી શકે એટલે માહિતી સંચારની જરૂર પડે છે. ગ્રાહકો સાથે વેપારી સંપર્કમાં રહી શકે એના માટે ઈ કોમર્સની સુવિધાઓ ઊભી થઈ છે. એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોત પર, મેં કીધું ને, આપણા ધંધાના અંદરના કાર્યો બહારથી કરાવવા માટે આઉટસોર્સિંગની પણ ધંધામાં જરૂરિયાત બની છે. સૌ પ્રથમ આપણે જે માહિતી સંચાર છે એના વિશે સમજીશું. તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન. માહિતી સંચાર એટલે પ્રત્યાયન. માહિતી સંચાર એટલે પ્રત્યાયન, બરાબર છે. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં માહિતી સંચાર માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? કમ્યુનિકેશન. પ્રત્યાયન માટે કયો શબ્દ વપરાય છે? કમ્યુનિકેશન. જે લેટિન ભાષાના 2 શબ્દો, આ જે કમ્યુનિકેશન શબ્દ છે કે લેટિન ભાષાના 2 શબ્દો કમ્યુનિસ અને કમ્યુનિકેટ કમ્યુનિસ
કમ્યુનિસ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યા છે. જો માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કમ્યુનિસ અને કમ્યુનિકેર પરથી ઉતર્યો, જેનો અર્થ ટુ શેર કોમન. કમ્યુનિસ અને કમ્યુનિકેર, જેનો અર્થ થાય છે ટુ શેર કોમન. એ કોઈ વાતચીત છે ટુ શેર કોમન એવો થાય. પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા, જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો. અને સમય જતાં આ પ્રત્યાયનમાં આજે માહિતી સંચારની જે પ્રક્રિયામાં ઘણા પરિવર્તન આવ્યા અને આજેનો અર્થ વિશાળ બન્યો છે. હવે પહેલાના સમયમાં જ્યારે આદિમાનવો હતા, તે આદિમાનવો વાતચીત કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? સંકેતો અને ઈશારા. બરાબર છે, સંકેતો અને ઈશારા. તો જો આદિમાનવો સંકેતો અને ઈશારા દ્વારા સંકેતો અને ઈશારા દ્વારા હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા. સંકેતો અને ઈશારા દ્વારા હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. આદિમાનવ સંકેતો દ્વારા ઈશારા અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ. હવે એ સંકેતો દ્વારા કરતા, ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ શરૂ થયો. એટલે બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાનોના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યો છે. અને પછી જે આજે માહિતી વિજ્ઞાન ટેકનોલોજીની પ્રગતિ થઈ, માહિતી સંચારના આધુનિક સાધનો આવ્યા અને એના લીધે આજે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ બની છે. હવે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આ વિધાન પણ પૂછાય. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. હવે સમજો શા માટે દ્વિમાર્ગી પ્રક્રિયા છે? તો કે એક વ્યક્તિ માહિતી આપે છે, સામેવાળી વ્યક્તિ માહિતી સમજે છે અને સામે શું કરે છે? પ્રત્યુત્તર આપે છે, સામે જવાબ આપે છે. એટલે માહિતી સંચાર એક એવી પ્રક્રિયા છે, દ્વિમાર્ગી પ્રક્રિયા. તો શા માટે દ્વિમાર્ગી? સમજો. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એક સ્ત્રોત પાસેથી અન્ય સ્ત્રોતને પહોંચાડવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે. તો માહિતી જે વ્યક્તિ મોકલનાર છે, બરાબર, મોકલનાર દ્વારા માહિતીને એક જે તે સ્વરૂપમાં એકઠી કરીને વિશ્વસનીય સ્ત્રોત દ્વારા, બરાબર છે, યોગ્ય માધ્યમો કે માહિતી દ્વારા માર્ગ દ્વારા મોકલવામાં આવે. માહિતી મેળવનાર સંદેશનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. માહિતી મેળવનાર છે શું કરે? આપણે એને કોઈ સંદેશો મોકલીશું તો તેનું તે અર્થઘટન કરે છે અને અર્થઘટન કરીને તેનો પ્રતિસાદ આપે. આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓ, આ માહિતી સંચારમાં જો યાદ રાખજો, માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓ
બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. ટૂંકમાં માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક વ્યક્તિ માહિતી મોકલનાર છે એ કોઈ ચોક્કસ સ્વરૂપે યોગ્ય માધ્યમો દ્વારા માહિતી મોકલે છે અને માહિતી મેળવનાર છે એ માહિતી સમજે છે. આ માહિતી સંચારમાં બે વ્યક્તિ જોડાયેલા છે, માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર, એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. અને માહિતીમાં કઈ કઈ માહિતી, તો કે માહિતી જે ખ્યાલો છે, સંવેદનાઓ, લાગણી કે સૂચનાઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. ત્યારબાદ માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા, હવે યાદ રાખજો, કોઈ પણ સંદેશો શબ્દ દ્વારા મોકલવામાં આવે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા મોકલવામાં આવે છે તેને શાબ્દિક માહિતી સંચાર કહે છે. કે માહિતી સંચારમાં સંદેશાઓ શબ્દો દ્વારા મોકલવામાં આવે તો તેને શાબ્દિક માહિતી સંચાર કહે છે. અને આ માહિતી સંચાર લેખિત કે મૌખિક સ્વરૂપે હોય. લેખિત કે મૌખિક બને ત્યાં સુધી લેખિત માહિતી સંચાર હોવો જોઈએ, કારણ કે લેખિત છે ને એક પુરાવો છે. કોઈ પણ માહિતીની આપણે થયેલી જેનો પુરાવો, એટલે માહિતી સંચાર શાબ્દિક છે, લેખિત પણ હોય અને મૌખિક સ્વરૂપે પણ હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગીને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું. જો યોગ્ય પસંદગી શબ્દોની કરવી જોઈએ અને એને યોગ્ય રીતે ગોઠવવાની. આદિ વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. જ્યારે તમે સંદેશો તૈયાર કરો ત્યારે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. નાનો અને સુંદર મેસેજ. કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવો જેવો છે. સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. એટલે જ્યારે તમે માહિતીની આપ-લે કરો કોઈ વ્યક્તિને, તો એ માહિતી સંચારમાં માહિતીની આપ-લે થાય ત્યારે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. માહિતી સંચારમાં શબ્દ રહિત, જો શાબ્દિકની વાત કરી પછી અશાબ્દિક. અશાબ્દિક એટલે શબ્દ રહિત પણ માહિતીની આપ-લે કરવામાં આવે છે. શબ્દ વગર, કે જે માહિતીની આપ-લેમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી, શબ્દ રહિત પણ માહિતીની આપ-લે થાય છે, તેને અશાબ્દિક માહિતી સંચાર કહે છે. બરાબર છે. એટલે શબ્દો, કોઈ તમે વાતચીત કોઈ શબ્દો દ્વારા માહિતી મોકલો તો એ શાબ્દિક છે ને અશાબ્દિક. તો શબ્દ રહિત પણ માહિતી મોકલવામાં અને મેળવવામાં ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર. આ પ્રકારના માહિતી સંચાર અશાબ્દિકમાં શું હોઈ શકે? તો આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપ-લે ઈશારા દ્વારા, તમે આપણે મિત્રો હોઈએ, મિત્રોમાં અંદર વાતચીત કરતા હોઈએ તો શેનો ઉપયોગ કરીએ? ઈશારા દ્વારા. એવી જ રીતે શારીરિક અભિવ્યક્તિ આપણે ઈશારા દ્વારા કરીએ. શારીરિક અભિવ્યક્તિ દ્વારા મુદ્રા, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ. બરાબર, આપણે ગુસ્સે થઈ જઈએ તો આપણો ચહેરાનો હાવભાવ બદલાઈ જાય, કોઈ વસ્તુમાં ખૂબ ખુશ થઈએ તો બદલાઈ જાય. ઈશારા દ્વારા, ચહેરાના હાવભાવ દ્વારા, શારીરિક મુદ્રા દ્વારા, આંખના ઈશારાને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશો, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. એટલે શાબ્દિક અને અશાબ્દિક બે માહિતી સંચારની આપણે વાત કરી. હવે માહિતી સંચારની જે વ્યાખ્યા છે આપણે સમજીએ છીએ. તો જો ચોપડીની અંદર જે વ્યાખ્યા આપેલી છે, વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. વિચારો, અભિપ્રાયો કે માહિતી, સમજો બધા. વિચારો
વિચારો બરાબર છે, વિચારો, અભિપ્રાયો કે માહિતી વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. બીજી જે વ્યાખ્યા છે, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેમાં માહિતી મોકલનાર જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગે માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે કે તેના વર્તમાનમાં પરિવર્તન થાય, તેથી સાથે તે સંબંધો સ્થાપે અને જાળવે. ટૂંકમાં કોઈ વ્યક્તિ છે, પોતાના વિચારો છે, ખ્યાલો છે, સમજણ છે, સંવેદના છે, લાગણી છે, વલણો છે, કોઈ સંકેત દ્વારા કે કોઈ માધ્યમથી તમને જણાવે અને એ માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય. આપણે કોઈ વ્યક્તિને કોઈ વાતચીત કરી અને તરત એના હાવભાવ બદલાય, બસ આ માહિતી સંચાર છે. અને છેલ્લે માહિતી સંચાર એટલે શું? બહુ સરળ વ્યાખ્યા સૌથી. આ માહિતી સંચાર એટલે આપણા વિચારોને બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણે જ્યારે આપણા વિચારો છે એ બીજાના મગજમાં દાખલ કરીએ છીએ તેને માહિતી સંચાર કહે છે. બરાબર છે. હવે જે માહિતી સંચારની પ્રક્રિયા, આપણે જે પ્રશ્ન ભણવાનો છે એ આખું એક પ્રક્રિયાના સોપાનમાં આવશે. બરાબર છે. હવે બસ સમજો વિદ્યાર્થી, પહેલાં તો આપણે આજે જેટલો અભ્યાસ કર્યો કે જેની અંદર આપણે માહિતી સંચાર શું છે એનો અર્થ આવ્યો. બરાબર છે. તો ફરીવાર એક વસ્તુ તમને કહું કે ખાસ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ સમજીએ એ પહેલાં માહિતી સંચાર છે આ સમજીએ, એનો અર્થ ફરીવાર એકવાર થોડું આની અંદર ડિટેલમાં જાણી લઈએ. પહેલો અર્થ, માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? કમ્યુનિકેશન. બરાબર છે. કમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના બે શબ્દો, કયા બે શબ્દો? કમ્યુનિઝ અને કમ્યુનિકેટ પરથી ઉતરી આવે છે. એનો અર્થ શું થાય છે? ટુ શેર કોમન. કોઈ એક સામાન્ય વાતને લોકો વચ્ચે તમારે કહેવી અથવા એને કોમન લોકો વ્યક્તિઓ વચ્ચે કોઈ વાતને શેર કરવી. ટુ શેર કોમન એવો થાય છે. પ્રત્યાયન અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા, જેને લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે. પહેલાંના સમયમાં આદિમાનવ એ સંકેતોને હાવભાવથી, સંકેતો દ્વારા, ઈશારા દ્વારા અશાબ્દિક રીતે પ્રત્યાયન કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો વિકાસ અને ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, અને વિજ્ઞાન અને ટેકનોલોજી આવવાથી સંજ્ઞાઓ અને ભાષાના ઉપયોગના પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા, જે ફોન છે, ટીવી છે, રેડિયો છે, આ બધી જ રીતે આપણે લેપટોપ છે, કોમ્પ્યુટર છે, એના દ્વારા આપણે માહિતીની આપલે કરીએ છીએ. હવે માહિતી સંચાર છે એ કેવી પ્રક્રિયા છે? દ્વિમાર્ગી પ્રક્રિયા. કારણ કે માહિતી સંચારમાં એક વ્યક્તિ માહિતી મોકલનાર છે તો બીજી વ્યક્તિ માહિતી મેળવનાર છે. માહિતી મોકલનાર જે માહિતી મોકલે છે અને માહિતી મેળવનાર એ માહિતી સ્વીકારે છે, એના મગજમાં એ વાત ઉતરે છે કે રીતે બહુ મહત્વનું. એટલે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક વ્યક્તિ માહિતી મોકલનાર છે તો બીજી વ્યક્તિ માહિતી મેળવનાર છે.
માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા આદાન પ્રદાન છે. પછી આપણે કીધું શાબ્દિક અને અશાબ્દિક. તો આનો તફાવત પણ પૂછે કે શાબ્દિક અને અશાબ્દિક માહિતી સંચારનો તફાવત લખો. તો જે માહિતી સંચાર શબ્દો દ્વારા થતો હોય, શબ્દો દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી એકથી બીજી વ્યક્તિને, તેને શાબ્દિક માહિતી સંચાર કહે છે. શાબ્દિક માહિતી સંચાર લેખિત પણ હોય અને મૌખિક. તમે કોઈને મૌખિક રીતે વાતચીત કરો અથવા કોઈ વ્યક્તિને કોઈ લેખિતમાં લખીને આપો, બે રીતે હોઈ શકે. લેખિત પણ હોય અને મૌખિક પણ હોય. પણ બને ત્યાં સુધી લેખિત હોય તે જરૂરી છે, કારણ કે લેખિત વસ્તુ કોઈ હશે એ લાંબો સમય સુધી એ વંચાશે અને લેખિત હશે તો આ ક્યારેય કોઈ તકલીફ પડે તો આપણે માહિતી જે આ મોકલેલી તે જણાવી શકીએ. અને બીજું મૌખિક. તો આ લેખિત અને મૌખિક હોઈ શકે છે શાબ્દિક માહિતી સંચાર. અને શાબ્દિક માહિતી સંચાર છે એની અંદર ખાસ સમજવાની એક વસ્તુ છે કે સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. સંદેશો જે મોકલો છે એ ટૂંકો અને સરળ હોવો જોઈએ. લાંબો સંદેશો કોઈ વ્યક્તિને તમે મોકલો તો કોઈને ગમતું નથી. એટલે સંદેશો સરળ અને ટૂંકો હોવો જોઈએ. પછી શબ્દ વગર જે માહિતી મોકલવામાં આવે છે તેને અશાબ્દિક માહિતી સંચાર કહેવાય છે. અશાબ્દિક માહિતી સંચારમાં ઈશારા છે, શારીરિક અભિવ્યક્તિ, કશું બોલવાનું નથી પણ આપણે આપણા ઈશારા દ્વારા, હાવભાવ દ્વારા, શારીરિક મુદ્રા દ્વારા, બરાબર છે, ચહેરાના હાવભાવ, આંખના ઈશારાને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્ર, નકશા, તોપની સલામી, સાયરન વગેરે દ્વારા પણ થાય છે. માહિતી સંચારની પછી આપણે વ્યાખ્યા ભણે તો વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. બીજું માહિતી સંચાર એટલે આપણા વિચારોને બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા મગજમાં જે વિચારો છે અન્ય વ્યક્તિના મગજમાં આપણે દાખલ કરીએ તેને શું કહેવાય? માહિતી સંચાર. હવે આજે આપણે જે ભણ્યા એના આધારે તમારે આમાંથી 10 થી 12 પ્રશ્નો, બરાબર છે, 10 થી 12 પ્રશ્નો એક માસના એવા 10 થી 12 પ્રશ્નો બનાવવાના છે અને એ બધા પ્રશ્નોના જવાબ તૈયાર કરીને લખવાના. એમાં ખાસ માહિતી સંચાર એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે, આ વિધાન આવી જવું જોઈએ. શાબ્દિક અને અશાબ્દિક માહિતી સંચારનો તફાવત એ પણ આવી જવો જોઈએ. એની સિવાય તમને જે યોગ્ય લાગે એ પ્રશ્નો તમે બનાવી શકો. પણ 10 થી 12 પ્રશ્નો છે દરેકે બનાવવાના, જેથી તમને ખબર પડે કે પ્રશ્નો કેવી રીતે બનાવી શકાય. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આની પ્રક્રિયાના જે તબક્કા છે એ આપણે શાંતિથી ભણીશું. થેન્ક યુ.